કરી વલસાડના ધરમપુરથી તો વીજ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે। જ્યાં વીજ ચેકિંગ દરમિયાન મહિલાએ હુમલો કર્યો છે। માથાભારે મહિલાએ વીજ કર્મચારી પર હુમલો કર્યો છે। વીજ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। વલસાડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે। વલસાડ ધરમપુરમાં વીજ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે। માથાભારે મહિલાએ આ હુમલો કર્યો હોવાનું હાલમાં સામે આવ્યું છે। પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે। કાઢવું પડે ગેટ તો કાઢવું પડે અમારે અમે અમારું કામ કરવા દેવો એવું નહીં ચાલે તમે પૈસા તમે મારે હું કામ વિડિયો બંધ કરવાનું કરું છે બંધ કર વિડિયો એવું નહીં ચાલે ને હું કામ નહીં ચાલે નીકળ અરે જેનો બરાબર નીકળ મોબાઈલ પર મૂક મૂકી દે મોબાઈલ પર નીકળ નીકળું છું નીકળ સરકારી કામ કરવાનું સરકારી કામ એટલે તમે મીટર કાઢી લીધું તમે કામ કરવાનું અમે હું પાણી વગર ન રહેવાના પાણી વગર ન રહેવાના નીકળ નીકળ અહીંથી નીકળ એમ કીધું છે નીકળ એટલે નીકળ 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 એમ કીધું મારા નીકળ 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 અહીંથી સાહેબ પોલીસની જરૂર પડશે તારે જેનો વિડિયો બનાવવાનો ચાલ નીકળ તારે જેનો બનાવ નીકળ મોબાઈલ પર મૂક પછી મૂકી દે મોબાઈલ પર નીકળ નીકળું છું શાંતિ રાખો અમને અમારું સરકારી કામ કરવા દો સરકારી કામ એટલે તમે મીટર કાઢી લીધું સરકારી કામ કરવા દો અમે હું પાણી વગર ન રહેવાના પાણી વગર ન રહેવાના ઉમેશ અમારી સાથે જોડે છે। ઉમેશ, શું છે આખી ઘટના? શા માટે હુમલો થયો છે? જી જનક, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વારંવાર વીજ ચોરીની ફરિયાદો આવતી હોવાના કારણે વીજ કંપનીની જે વિજિલન્સની ટીમ હોય છે તે વિજિલન્સની ટીમ દ્વારા જે વીજ ચોરી અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ધરમપુર તાલુકાના જે ફલતરા ગામ છે તે ફલતરા ગામમાં જ્યારે વીજ કંપનીની ટીમ પહોંચી હતી અને જે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ત્યારે જે આ માથાભારે મહિલા છે તે માથાભારે મહિલાના દ્વારા જે વીજ ચોરી કરવાનું સામે આવ્યું હતું અને જે વીજ કંપનીના જે કર્મચારીઓ છે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા જે આજે મહિલાના જે વીજ જે ચોરી કરી રહી હતી તે મામલે છે એના ઉપર જે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન જે મહિલા ભડકી હતી અને ત્યારબાદ જે કર્મચારીઓ છે તેના ઉપર એક લાકડી વડે હુમલો કર્યો હતો। જે વીજ કર્મચારી છે તેનો મોબાઈલ ફોન પણ જે મહિલા છે તેમના દ્વારા તોડી નાખવામાં આવ્યો છે। હાલ જે વીજ કંપનીના કર્મચારીઓ છે તેઓ દ્વારા મહિલા વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી જનક, બિલકુલ બિલકુલ, આપ જોઈ રહ્યા છો ઉમેશ આપની પાસે આવીએ છીએ। વીજ કર્મચારી પર હુમલાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। માથાભારે મહિલાએ આ હુમલો કરી હોવાનું હાલમાં સામે આવ્યું છે। વલસાડના ધરમપુરની આ ઘટના છે। કોઈ જરૂર નહીં નીકળો કાઢવું પડે ગેટ તો કાઢવું પડે અમારે અમે અમારું કામ કરવા દેવો એવું નહીં ચાલે તમે પૈસા વિડિયો બંધ કર વિડિયો ફેંક તમે વિડિયો બંધ કર મારે હું કામ વિડિયો બંધ કરવાનું કરું છે બંધ કર વિડિયો એવું નહીં ચાલે ને હું કામ નહીં ચાલે નીકળ અરે જેનો બરાબર નીકળ મોબાઈલ પર મૂક મૂકી દે મોબાઈલ પર નીકળ નીકળું છું નીકળ સરકારી કામ કરવાનું સરકારી કામ એટલે તમે મીટર કાઢી લીધું તમે કામ કરવાનું અમે હું પાણી વગર ન રહેવાના પાણી વગર ન રહેવાના નીકળ નીકળ અહીંથી નીકળ એમ કીધું છે નીકળ એટલે નીકળ 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 એમ કીધું મારા નીકળ 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 અહીંથી